સાગવડીના યુવાનની વ્યાજના રૂપિયા બાબતે થયેલી બોલાચાલીમાં બે ઈસમોએ હત્યા કરી હતી, જે બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. બાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા ન્યાયમૂર્તિએ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. સાગવાડીમાં રહેતા પ્રદીપભાઈ ઉર્ફે ગુગાભાઈ ઝવેરભાઈ ડાભીએ વિશાલભાઈ ભગાભાઈ ચોહલા પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા, જે રૂપિયાની બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી વિશાલભાઈ ભગાભાઈ ચોહલા, નીરવભાઈ દિનેશભાઈ ગોહિલ પ્રદીપભાઈને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં છરીના ઘા ઝીકી તેમની હત્યા કરવામાં આવી હતી, જેનો ગુનો નોંધાતા પોલીસે વિશાલભાઈ ભગાભાઈ ચોહલા અને નીરવભાઈ દિનેશભાઈ ગોહિલને ઝડપી લીધા હતા. બાદ કોર્ટમાં રજૂ કરતા ન્યાયમૂર્તિએ 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન નીલંબાગ પોલીસ દ્વારા વિશાલભાઈ ભગાભાઈ ચોહલા અને નીરવભાઈ દિનેશભાઈ ગોયલનું રિકન્સ્ટ્રક્શનનું કાર્યવાહી હાથ ધરી હતી. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદીના મૃતકના ઘરે લઈ જવામાં આવ્યા, ત્યાં સમગ્ર બનાવની ઝીણવટભેર તપાસ હાથ ધરવામાં હતી. गाड़ी कोने चलावी बराबर ने भाई आ के एम ज हतुं ने बराबर छे काका विशेष कहेवानुं कही दे लई जाओ. ત્યારબાદ બનાવના સ્થળ એટલે કે હિલ પાર્કની અવાવરૂ જગ્યામાં બંને આરોપીને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સમગ્ર બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. લઈ લે આમ નહીં, આપણે એક્ચ્યુઅલમાં કરવાનું જ છે એ બધું. અહીંયા શું બાઇક રાખ્યું હતું? હા, પછી અમે બે ઉભા રહ્યા, પછી અમે ટોયલેટ કરવા ગયા પાછળ, પછી હું પાછળ ગયો ઓલા ભાઈની પાછળ. टॉयलेट जो આયા વાતચીત કરી, પછી વાતચીત કરી પૈસા આમ છે તેમ છે, પછી બે नहीं व्यवस्थित आम से तेम से नहीं जे बात શું વાત કરી? અહીંયા બે ઉભા રહ્યા, પહેલા વાતચીત કરી અને પછી પેલા શું બોલ બધું બોલ જે પૈસા દેવાના છે આમ છે, પછી અમે ક્યારે દેવાના છે, કઈ રીતના દેવાના છે, કે હમણાં નહીં થઈ ગયા. પછી આમાં પહેલાં મેં ગાજી, પછી એણે ગાજી, પછી બે બાજ્યા અમને ઢોલ થપ્પડ લેવું. પછી આ ભાઈ ક્યાં હતો ત્યારે? બાઇક પાસે ઊભો હતો, અને પછી હું ઉશ્કેરાઈ ગયો, અને પછી મારા હાથ પાસે છરી હતી, એ છરી અંદર ક્યાં હતી? પાછળ છરી હતી, શું છરી શેમાં હતી? કવરમાં છરી હતી, કવરમાં છરી હતી કાઢી અને ગાજમાં તાજમાં મારવા માંડી. કઈ જગ્યાએ? આ જગ્યાએ અહીંયા પડ્યા. આ સ્પોટ છે ને? શું છે અહીંયા શું કીધું? બોડી પડી અને આ પછી શું છે? એ ઓલો હતા તો બી ગયા તો ભાગી ગયા ઘરે, ગાડી નાખવા માંડ્યા. પછી અહીંથી ક્યાં ગયા? અહીંથી ક્યાં? રાયડું નાખતો તો ત્યારે આ ભાઈ દોડતા મમ્મી સાથે વાત કરતા કાલે સાંજમાં જવાનું પછી? એટલા માટે. તારા શું કંઈ બગડ્યું હતું તારું? તો હાથ બગડ્યા હતા થોડા, શું કપડાં શું પહેર્યા હતા તે? કપડા જેકેટ અને ઓલો ટ્રેક પહેર્યું હતું, તે પછી અંદર જેકેટની અંદર ટી શર્ટ પહેર્યું ટી શર્ટ પહેર્યું હતું. હા. શું બગડ્યું હતું? હાથ બગડ્યા હતા. હાથ લાઈક શું કપડાં જેકેટ બગડ્યું હતું ને? જેકેટ એટલું નહોતું બગડ્યું, ખાલી હાથ બગડ્યા હતા અને છરી બગડી હતી. જેકેટ ઉપર હતું બગડ્યું? હા, થોડું બગડ્યું. પછી બીજા કપડાં ક્યાં? કપડા બહુ નહીં, પગે થોડું આ ભાઈને આ ભાઈને મને થોડા આવ્યા ને ત્યારે એક બે છાંટા ઉડ્યા હતા પેન્ટ ઉપર ને એમ. શેના ઉડ્યા હતા? હાથ બગડ્યા હતા, મારા પકડ્યો મને શેના એના છાંટા? લોહીને કોના? મારા એ પ્રદીપના લોહીને. કોના લોહીના? પ્રદીપ બરાબર. પછી તમે બોતડા બાજુ હા. ગયા? ઈ વસ્તુ સામે ત્યાં જઈને શું કર્યું તમે? હાથથી ધોઈ નાખું છે. અહીંયા લઈ લો. તેની સાથોસાથ પોલીસે સ્થળ ઉપરથી હત્યા કરવામાં આવેલી છરીને પણ કબજે કરી હતી.
એક્ઝેક્ટ જગ્યા અહીંયા ધોયા હતા આટલામાં આટલામાં પાણીમાં ઉપર બોલ પહેલે ગાડી સામે ઊભી રાખી હતી ગાડી ચાલતા ચાલતા અહીંયા આવી ખાલી પેલો હાથ ને છરી લોહી વાળી બગડી હતી ને અહીંયા જોઈ અહીંનો છે બોલે એનો બોલ ગાડી સામે ઊભી રાખી હતી અને હાથ ને છરી જે છે બગડ્યા હતા ને અહીંયા આવીને ધોઈ નાખ્યા આટલા એરિયા અહીંયા શું ધોયું હતું ક્યાં ધોયું હાથ હતું ને છરી અહીંયા હાથ છોડી દે તું ભાઈ ઘડી એક્શન કરી બતાવ જે કંઈ તે કર્યું ધોયું હતું કઈ રીતે ધોયું હતું નહીં અહીંયા ઉભો હાથ પેલા છરી ધોઈ આમ આમ હા પછી મૂકી સાઈડ પછી હાથ ધોયા થોડા 4-5 દાગા પેલા બગડ્યા ને તો પછી શેના ઉપર જેકેટ ઉપર બગડ્યા હતા ને હા. એ ધોઈ નાખ્યા હવે તે શું અહીંયા કર્યું હતું મારા કપડા બગડ્યા છે મારું કોઈ ધ્યાન નથી ધોયા હતા એને? ધોયા હતા આમ બધા જ્યાં લઈ ગયા હા, પણ અહીંયા જે તે ધોયા હતા એવું ને અહીંયા મેં ખાસ ધોયા નથી ખાલી આમ આમ અને અહીંયા ધોયા છે કે નથી ધોયા અહીંયા ધોયા નથી ટૂંકમાં જેવું સાફ કર્યા ને થોડા એ સાફ સાફ કર્યા કર્યા ને એક્શન કરી બતાવને જે કંઈ કરી બતાવે કેટલું તે સાફ કર્યું મેં ખાલી આમ હાથ ફેર્યું શું હા પણ સાફ જે કંઈ હતા થોડા મારા હાથ જે એમને અડ્યા ને મારા હા. એ ટૂંકમાં એ રીતનું એટલે હાથ ને કપડા હાથે અડ્યો હશે ને આનો તો હા હા ખાલી અહીં સેજ સાફ કર્યું ને તે કર્યું ને હા બાકી મેન બહુ એટલું બધું હતું ને હાવ માઇનસ જે ડોટ હોય કે માઇનસ એવું તારા હાથ તો બગડ્યા હતા ને હા મારા મારા આના કારણે મારા બગડ્યા એટલે ટૂંકમાં શર્ટ તારા કપડા ઉપર લોહીના ડાઘા હતા કે નહોતા એટલા બધા સ્પોટ સ્પોટ હતા ક્યાંય સાફ કર્યા બાકી તો જે અમારે કપડા ધોઈ એમાં જતા રહ્યા. બાકી બીજા દિવસે બાકી આપણા તારા ઘરે જઈને કપડા ધોયા ધોઈ નહોતું મળે આપણ ઘરે જઈને કપડા ધોયા ધોયા એટલે એવું હજી હું તો પાછો હવાલ આવી ગયો તો એવું ફાઇનલ નથી કપડા ધોયેલા છે કે નથી ધોઈ ઘરે પૂછવું પડે ઘરે કપડા કાઢી ગયા બીજા પહેલી હા બીજા જ પહેરેલા એ તો હવે ધોયેલા. લઈ લે આ જતી બતા હકી આગળ બતા વ્યવસ્થિત બતાવ બધા હકીકત બ્લડ છે થોડાક છે હા આ છે ને આ દીદી અને અહીંથી પછી શું કર્યું તે મૂકીને ઘરે જતો રહ્યો ઓલા પ્લાસ્ટિકમાં લઈ વિચાર આપી દીધું તદુપરાંત આરોપી વિશાલ ભગાભાઈ ચોહલાના ઘરે પણ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. બે તારા છે ભાઈ ફર્યું ફર્યું કેમ બે બોલો છો? મૂકવા ગયો હતો એને એટલે મૂકવા એટલે મારી ગાડી અહીંને લઈ ગઈ હતી હા અહીં તને તું એને મૂકવા ગયો પેલા મૂકવા ગયો હતો ગાડી એની પહેલા એટલે ઓળખી દે બોલ ને જેવું સાચું બોલ આપણે કહું તો શું તમે બે અહીંયા આવ્યા પછી શું થયું એની ગાડી લઈને વહી ગયો ઈ એની ગાડી લઈને તું કેસ ને મૂકવા ગયો એમ સાચું હું બે હજુ બોલો હરકું બોલો ગાડી લઈને વહી ગયો હે? એની ગાડી લઈને વહી ગયો પહેલા તું કેસ ને મૂકવા ગયો એમ ઈ શબ્દ હું કેમ બોલ્યો હા કેમેરામાં આવશે ખોટું બોલ્યા છે ખોટું બોલ્યું છે ને બતાવશો હવે સત્ય વસ્તુ બોલો તારી ગાડી તારા ઘરે પેલા તો અહીં ફોનથી અહીં બોલાવ્યો હતો ફોનથી બોલાવ્યો અમે અહીંયા ભેગા થયા હતા પેલા અંદર ગયેલા. હા પછી તારું સ્કૂટર ક્યાં હતું ત્યારે હા તારે તને ફોનથી બોલાવ્યો તો કઈ રીતે તું આને ફોનથી ફોનથી હું અહીં આવ્યો તારી ગાડી અહીં મૂકી હા સાહેબની દૂર છે ને રાત મારી ગાડી કઈ ગાડી હતી તારી એમટી આખો નંબર બોલ DJ 04 53 બરાબર તો કયા કલરનું હતું ક્યાં મૂક્યું હતું અહીંયા પછી તમે જે કંઈ કામકાજ પતાવી પછી અહીં આવ્યા હા પછી આમ ગયો અને હું હવે પછી 5 દિવસ રેડી પછી વસ્તુ મૂકવા ગયો અહીંયા હા સસ્તી વસ્તુ છે ને હા સત્ય એટલે હું તો જો અહીંથી હતો અહીંથી ઘરે ગયો એ સત્ય હતું. હા તારા હાથે ગયો તો એક હા, ફરતું ફરતું કેમ બોલો છો કેમેરામાં જોશું સાચું છે ને હવે? જોઈ લે બોલાન આખું હું થયું તો અહીં બોલ તું બોલ ભાઈ તમે બે અહીંયા આવ્યા પછી અમે બે અહીંયા આવ્યા એ ગાડી લઈને ગયો 5-10 મિનિટ ઉભો રહ્યા પછી આગળ સામે વસ્તુ મેં મૂકી પછી વસ્તુ છરી મૂકી પછી ઘરે આવી સુઈ ગયો હાલતા ઘર